અદ્ભુત સર્જકો અને સત્યના શોધકો, આ બે વર્ગ એવો છે એ કોઈની સાડીબારી રાખતો નથી. એ ઈશ્વર હોય કે મહાન વિભૂતિ હોય, એને એમ લાગે કે આ બહુ સરસ કામ થઈ રહ્યું છે તો એ દિલ ખોલીને પ્રશંસા કરશે. અને એમ લાગે નહીં આમાં કંઈક લોચો છે, આ ના ચાલે, તો એ ગમે તે હશે શરમ ભર્યા વગર એની ટીકા કરશે, એના છોતરાખડી કરશે જો એ ખોટો હશે તો. એક વખતે ઝવેરચંદ મેઘાણી એવું પણ કહી શકે છે, જ્યારે દાંડી યાત્રા નીકળે અને અંગ્રેજોને ભગાડવાની ગાંધીજી વાત કરે ત્યારે મેઘાણી બોલી કરે, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. અને એ બાપુને હુકમ કરી શકે, જ્યારે ગાંધીજી ના પાડે કે હું ઇંગ્લેન્ડ નહીં જવું હવે વાટાઘાટો કરવા, અને ત્યારે એ કહી શકે બાપુ આ છેલ્લો કટોરો ઝેરનો પી જા દેશ માટે, તારું તો જીવન કલ્યાણ માટે છે. આ બંને પ્રશંસા મેઘાણી ગાંધીજીની કરે. અને જ્યારે ગાંધીજી માને નહીં કે હવે હું અમદાવાદ નહીં આવું, ગુજરાત નહીં આવું, સાબરમતી નહીં આવું અને વર્ધા રહીશ, અને ત્યારે મેઘાણી કહી દે આ વર્ધાનો વંઠેલ સંત છે. અને ખાનદાની જુઓ, અંગ્રેજો સલામ કરે, આખું ભારત એની પાછળ પાગલ, એવા ગાંધીજી કહે છે આ બધું મેઘાણી કહે છે પણ એ તો રાષ્ટ્રનો શ્રેષ્ઠ શાયર છે. આ ખાનદાની ટીકા પણ સ્વીકારવાની. આ સર્જકનું લક્ષણ છે. અને એવું બનતું એ વખતે કે જ્યારે ભારતના વડાપ્રધાન પાર્લામેન્ટમાં સંસદમાં બેઠા હોય ત્યારે બધા વિરોધ પક્ષના માણસો એટલું બધું બેફામ બોલતા કે ના પૂછો ને વાત. ટીકા કરવાનો હક છે વિરોધ પક્ષ તરીકે. અને એ વખતે જવાહરલાલ નહેરુ સંસદ છોડીને ભાગી નહોતા જતા, કોઈને જવાબ નહોતા આપતા, અપમાન નહોતા કરતા. આ ખાનદાનીનું ઉદાહરણ. સત્ય શોધકો કોઈની પરવા નથી કરતા. વિનોબા ભાવે સત્ય શોધક હતા, એને ક્યાં રાજકારણથી નિસ્બત? એ ગાંધીજીની કોઈ વાત સાથે સંમત નહોતા થતા. રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, આ લોકો ગાંધીજી સાથે સંમત થતા જ નહોતા. કેમ કે સત્ય શોધકો માણસ આ ના થાય તો એ ગાંધીજીને પણ કહી દીધું. અરે લોકોએ તો ઈશ્વરને પણ દબડાવ્યા છે અને શ્રાપ આપ્યા છે કે આ તારાથી ના થાય, ત્યાં કર્યું છે, હવે તારા પરિણામ તારે ભોગવવા પડશે. જ્યારે આંખ વગરની સ્ત્રી ગાંધારી ને એવું લાગે છે કે મારા દુર્યોધન ને મેં બચાવવા જે પ્રયત્નો કરે એ બધા કૃષ્ણ નિષ્ફળ કરે અને મારા કૌરવોનો વંશ નાશ થશે, આ યુદ્ધ કૃષ્ણ કરાઈ રહ્યો છે. અને ત્યારે એ કૃષ્ણ એની પાસે આવે છે ત્યારે ગાંધારી કહે છે કે જેમ મારા કુરુવંશનો નાશ થયો, હે કૃષ્ણ તારા યાદવ કોનો નાશ થશે, હું તો જોતી નથી પણ તારે નજર સામે જોવું પડશે. આ શક્તિ છે સ્ત્રીની કે ઈશ્વરને શ્રાપ આપી શકે. અને ખાનદાની જુઓ, કૃષ્ણ હાથ જોડી કે માં તમારી ઈચ્છા મુજબ થશે, જેમ તમે કહેશો એમ થશે. તો જે શ્રેષ્ઠતમ લોકો સત્યની શોધમાં નીકળ્યા, જે શ્રેષ્ઠતમ માણસો અદ્ભુત સર્જક હતા, એ લોકોએ ઈશ્વરની નહીં, વીઆઈપી ગમે તેવા શ્રેષ્ઠની સાડાબારી રાખી નથી. આ લોકો કોઈને પણ શરમ ભર્યા વગર કાં તો ખુશ થાય તો
પ્રશંસા કરી કાઢે અને નહીતર ટીકા પણ કરી કાઢે.